વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલનું માર્ચ 2024નું ધોરણ 12નું બોર્ડનું પરિણામ 83.31% આવવા પામ્યું હતું। વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ માર્ચ 2024નું ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું કુલ 154 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 136 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં પ્રથમ ક્રમે વસાવા નયનભાઈ અશ્વિનભાઈ 88.26%, બીજા ક્રમે પરમાર અંબિકા ઠાકોરભાઈ 81.73%, ત્રીજા ક્રમે વસાવા વૈશાલીબેન મુકેશભાઈ 80.53% સાથે મોખરે રહ્યા હતા। સમગ્ર ધોરણ 12ના ઉત્તમ પરિણામ બદલ ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તથા ટ્રસ્ટી મંડળ અને શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોએ સ્કૂલનું ઉત્તમ પરિણામ બદલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। મારા ભત્રીજાનો આજે વાઘોડિયા તાલુકા ખાતે આજે કોમર્સ લાઈનમાં ફર્સ્ટ નંબર આવ્યો, મને બહુ જ ગર્વની મહેસૂસ થાય છે, મને બહુ જ ખુશી થાય છે। આજે આ મારા ભત્રીજાએ નાનપણથી જે મહેનત કરી છે, આજે એક એવા ગામમાંથી આવે છે કે જે ગામનું નામ નહોતું, સુરા તલાવ ગામનો આજે છોકરો આજે ગામનું નામ રોશન કર્યું છે, આજે વાઘોડિયા તાલુકાનું નામ રોશન કર્યું છે, નામે નયનભાઈ અશ્વિનભાઈ વસાવા। આજે મને બહુ ગર્વની મહેસૂસ થાય છે। આજે ઇન્સ્પાયર મારાથી પણ થયો છે, મેં નાનપણથી મહેનત કરવા કહેતો હતો, આજે એની મહેનત રંગ લાવી છે, એના બાબતે મને બહુ જ ખુશી થાય છે। આજે એક કાકા તરીકે મને એટલો ગર્વ થાય છે કે મને બહુ જ ખુશી થાય છે। ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પરિણામ 88.31% પ્રાપ્ત થયું છે। આ શાળાના પરિણામમાં શાળાના ટ્રસ્ટીઓ તરફથી સતત વિદ્યાર્થીઓ, શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું, જેના પરિણામે આટલું સરસ પરિણામ મેળવી શક્યા। આખા વર્ષ દરમિયાન વાલીઓ સાથે સતત વિદ્યાર્થીઓના પરિણામ સુધરે માટેના કેવા પ્રયત્નો કરવા જોઈએ, વાલીઓની જાગૃતિ, વિદ્યાર્થીઓની જાગૃતિના પરિણામે આ સમગ્ર પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ, જેમાં શિક્ષકોનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે।